જય માતાજી, કેમ છો બધાય? મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, મસ્ત મજાના આજે અમારા ભાણીઓ ભાઈ આવી ગયા છે અને એને હું લઈને આવીશું આ ઘેરે, કેમ કે એ થોડાક કવરાવતા હતા, કેમ કે અમારા મમ્મી નહોતા ને એટલે. તો કાંઈ નહીં, જો અહીંયા એ રમે છે, જો લઈ લે. તો જો એને મેં દાયડમ તોડી દીધું ને, તો એ જો દાયડમનો ઘા કરી દીધો, દડતું ત્યાં પુગાડી દીધું. લઈ આય, જા લઈ આવી દઉં હે. તો કાંઈ નહીં, જો મને એમ કે તું લઈ આવી દે એમ. હા, તો જો અમે છે માસી ભાણીઓ આ રમવા આવી આવ્યા. હા, આ બેસી જા. તો હવે હું છે ને એને દાયડમ તોડી દઉં. કા આ ભાંગી દઉં ને તો આના દાણા કાઢવા પડશે ને. કા ભાંગતું ઈ ને રા મોઢે ભાંગવું પડશે. મસ્તી છે. જો ભાંગું આલે, જો તો મસ્ત મજાના દાયડમમાં દાણા નીકળી જશે. ભાંગી ગયું. તો કાંઈ નહીં, જો ઈ છે મને એમ કે ભાંગી દે એમ. કા જો ડોબા આલે ઘા કરી દીધું. તો હવે હું લઈ જાઉં. તો કાંઈ નહીં, જો અહીંયા છે અમે જૂના ઘેરે છે ને બહુ મસ્તીના ઝાડવા છે, બધા દાયડમના આંબાના ને એવા બધા ઝાડવા છે. તો કાંઈ નહીં, જોશે ઓલે પણ આંબો છે, ને ના તો કેરીયું હોય તો આવી ગઈ. જો હું તમને બતાવું છું, દેખ જો આવી ગઈ કેરીયું. તો અહીંયા કેરીયું આવી ગઈ. પછી અહીંયા નાળિયેરી છે. ક્યાં ઘા કરી દીધું? જો પાછું ઘા કરી દીધું. લે તો હજી આ આંબે કેરી નહીં આવી અને અહીંયા નહીં આવી. તો જોઈના એક આંબે કેરી આવી ગઈ. ત્રણ આંબા છે. તો કાંઈ નહીં, જોઈ છે ઘડીએ દાયડમ ઘા કરી દે ને મને એમ કે તું લઈ આવી દે એમ. તો કાંઈ નહીં, જો મસ્ત મજાનું પોપિયું પાકી ગયું ને ખરી ગયું. જો ખરી પડી ગયો, પાકીને ખરી ગયું. જો શામ પોપિયું જો ખરી ગયું પાકીને. જો છે આને ધોઈ નાખજો ધોડવા. તો કાંઈ નહીં, જો પોપિયું લાવી નાખી અને હજી થોડુંક પાકલ છે પણ આમ કાસા જેવું છે. તો એ કાંઈ આંબુ નથી. એ કારનો કહેતો તો પોપિયું તેને આંબી દીધું. જો લાઈ ધોઈ નાખ્યું. લાઈ ધોઈને મોજ હાલ. તો કાંઈ નહીં, જો પોપિયું ને દાયડમ ને આંબી લીધું. તો હવે છે ધોઈને મોળ દઉં તો ખાય. તો ફાઇનલી મસ્ત મજાના જૂના ઘેર લઈ આવ્યા છે નવા ઘેરે. અને માસી ભાણીઓ જો દાયડમના દાણા ખોલી નાખ્યા. કા તો તમને ભાવે કે? તો છે ને પોપિયું તો નહોતું મળ્યું, કેમ કે દાદી કે એ સારું નથી, કે નહીં સારું હોય રહેવા દે તે પોપિયું નહીં. પછી દાયડમ લઈને લઈ આવ્યા. અને અમારા શ્યામભાઈને જો દાયડમ ખાવાનું છે. કા દાયડમ ખાવું ને હે? એવું છે હે? એવું છે. તો ફાઇનલી મસ્ત મજાના મારા શ્યામભાઈ દાયડમ ખાઈ લીધું અને બહાર બધા મીંદડા રમાડે. અને જો હાલો હું બતાવું તમને. તો જોઈ મીંદડું ગોતે જો જયદીપ. તો અહીંયા જયરું જયદીપ, અહીંયા જયરું જો ભાગ્યું. તો જોઈ છે ને આજ મીંદડા રમે છે કારનો. એક તો આમ અંદર વી ગયો અમારા બેનનો ભાણિયો, તો એ તો બીવે. શ્યામ જો તો જો આમ જોઈ મીંદડું કાઢે. આમ જો કાઢ ની હાથ તો નાખ, હાથ નાખ ના ચા નીકળું. જો એ મીંદડું ગળી ગયું ને તો એ કાઢે છે. જો આજ અમારે એ છે ને મીંદડાની તો વાહ પડી જાય.
જો આમ તેડી લીધું એ જતી આમ જઈને માં આવી શ્યામ તો બીવે જો આયા ને જો માર બેન નો ભાણિયો તો છે બીવે જોઈએ ત્યાં ઉભો અને આયા જો બસું કા નાખ્યું બસું નાખી દીધું ગોદડામાં આયા હે તો જો શ્યામ છે દુકાનમાં રમે છે અને આયા જો એની માં આટા મારે ભાગ લે તેડ જઈ લે બે કાય છે હું શું કરે આને તેડતો આને તેડતો તો જો જોઈ લો હા તો જો આમાં ઘુરાય કામ મન તો બીક લાગે અરે એક જોઈ જઈ અને ભૂખ લાગી જો જોઈ લે આ મીંદડાને તો તેડે એની માને તેડે એવો છે જઈ આમ જો કેવું રમે જો સઈદીપ જો તો તમારે મીંદડા રમાડવા છે તો તમે પણ આવી જાવ અને અમે જો કેમ છે બેયને આકારે તેડતો સઈદીપ બેયને આકારે તેડતો કાઈ ની આખડે માને ઉસી કરતો સઈદીપ ઉસી કરતો એન માને તેડતો તો જો માર બાઈ જોઈ લાય માર બા તો જો માર બા મા દીકરો બે રમવા મીણા જોઈ લે એ બોલે કેમ હે ઈ અંદર જો તો ફાઇનલી ફ્રેન્ડ જો છે ને જોઈ લે એની માને તેડી લે તો કેટલું મસ્તીનું બસું છે બહુ ખેલાડી છે પણ આમથી આમ ધોડા જ કરે કાં વેજુ હાલ તેડી લે હાલ તેડી લે ખંભે બે હાલ લે તેડી લે જયદીપ જોઈ ખાટલે નાખ્યું તો એનો ડેબુ દબ્બી દેવાય ની જામ શ્યામ જા શ્યામ સેન બાપાને જેમ ફેટલી નો કશા બાની ઉપર તો ફાઇનલી જો મારા મમ્મીએ ને શ્યામે તેડી લીધું છે મીંદડાના બસાને અને બીવે છે ઈ જો તો ઈ તો હું પણ હું બીવું હો મીંદડીના બસાથી તો પછી ઈ તો બીવે જ ને તો હાલો હવે આપણે ખાઈ લઈએ હાલો ખાવું ને તો હાલો હવે ખાઈ લઈ આજ તો કામે લે નાસ્તો ને કીરો નકર તો રોજ નાસ્તો કરી લઈ તો આજ તો વેલા ભૂખ લાગી ગઈ તો હાલો ખાઈ લઈ અને આ જો અમારે મીંદડા બધા અમારે આને તો મીંદડું હોય ને એટલે ખાવાનું ભૂલી જાય હો તો હાલો હવે આપણે જમી લઈએ બરોબર ને તો મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે મારા મમ્મી અને આ છે મારું ફેવરેટ મને ભાવતું શાક અતિશય મને ભાવે આ શાક હોય ને રોજ દે ને તો હું રોજ ખાઈ લઉં કયું શાક ભરે જો તો જો આવું કંઈક શાક છે મને આ શાક બહુ જ વાલું છે હો જો તો સાઈશ છે ઢોકળીનું શાક છે અને અમારે શ્યામભાઈ જો હાલો ખાવું ને મમ ખાવું ને હે હાલો
તો કાંઈ નહીં, હાલો હવે આપણે ખાઈ લઈ તો બબલું તો આવો બધા ખાવા હાલો. તમને ભાવે કે પાછું? મને તો ભાવે હો. તો કાંઈ નહીં. જો શ્યામ તને ભાવે? જોઈ એમ કે ઢોકળા અને જો આનો ટાઈમ થઈ જાય એના 2 છે હો. તો કાંઈ નહીં, હાલો હવે જમી લઈ કેમ કે બહુ ભૂખ લાગી છે. અને મને તો છે ને મોઢામાં પાણી આવવા માંડ્યું આ જોઈને. તો હાલો ખાઈ લઈએ અને તમે પણ આવો બધા જમવા. કોને કોને ઢોકળીનું શાક ભાવે જરા કોમેન્ટમાં કહી દેજો.